હેલો ફ્રેન્ડ્સ, શું તમે આરોગ્ય ખાતાની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે છે કે જે એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ અને સેનેટરી ઇન્સ્પેક્ટર એઝ વેલ એઝ મુખ્ય સેવિકાની તૈયારી કરે છે. વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય છે કે સૌથી પહેલા કયો રોગ ક્યાં જોવા મળે. તો આજે આપણે જે નવા જે ઉભરતા રોગો છે એની માહિતી જોઈશું. સૌથી પહેલા જોઈએ CCHF, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર છે તમારો, એ સૌથી પહેલા ક્રિમિયામાં જોવા મળ્યો હતો. ક્રિમિયામાં જોવા મળે તો 1944માં, ત્યારબાદ કોંગોમાં જોવા મળ્યો તો કોંગોની અંદર 1956માં. 1944માં ક્રિમિયામાં જોવા મળ્યો, 1956માં કોંગોમાં જોવા મળ્યો, એટલે આનું નામ થયું ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. મિત્રો, બીજો રોગ જોઈએ આપણે ઝીકા ફીવર. ઝીકા ફીવર ભારત આઝાદ થાય છે 1947માં. ભારત આઝાદ ક્યારે થાય છે? 1947માં. 1947માં યુગાન્ડાના ફોરેસ્ટ એટલે કે ઝીકા ફોરેસ્ટમાંથી આ રોગ જોવા મળે છે, એટલે આપણે એને કહીએ છીએ ઝીકા વાયરસ. શું કહીએ છીએ? ઝીકા વાયરસ કહીએ છીએ. મિત્રો, બીજો એક રોગ છે ચાંદીપુરા વાયરસ ફીવર. તો આ ચાંદીપુરા વાયરસ ફીવર છે ને ભારતમાંથી ફેલાયો હતો. યસ, ભારતના મહારાષ્ટ્રના નાગપુરની અંદર એક ગામ છે ચાંદીપુરા 1965માં. તો યાદ રાખજો, 1965માં બરાબર ચાંદીપુરા વાયરસ ભારતમાંથી ફેલાયો હતો, મહારાષ્ટ્રના નાગપુરના ચાંદીપુરા ગામેથી. ક્યારે? 1965માં, 1965માં. બીજો રોગ છે ઇબોલા વાયરસ. મિત્રો, બહુ ખતરનાક રોગ છે. આનો જે કહેવાય ને કે ડેથ રેશિયો 90%થી વધારે છે ઇબોલાનો. તો આ જે ઇબોલા જે છે એ પણ આફ્રિકન કન્ટ્રીમાંથી ફેલાયો હતો. ઇબોલા એક નામની એક નદી છે, ત્યાંથી આ વાયરસ જોવા મળ્યો હતો. આથી 1976માં, ક્યારે? 1976માં તમને જોવા મળ્યો ઇબોલા વાયરસ ડિઝીઝ. પછી છે એડ્સ. મિત્રો, ખાસ યાદ રાખજો, બહુ ખતરનાક પ્રકારનો રોગ છે એડ્સ. એ સૌથી પહેલા અમેરિકાના લોસ એન્જલસમાંથી જોવા મળ્યો હતો 1981માં. ક્યારે જોવા મળ્યો? એનો રિપોર્ટેડ જે કેસ છે 1981માં અમેરિકાના લોસ એન્જલસમાંથી જોવા મળ્યો હતો. ભારતમાં 1986માં જોવા મળ્યો હતો. ત્યારબાદ વાત કરીએ નિપા વાયરસ. નિપા વાયરસ જે છે એ પણ તમને ખતરનાક રીતે બીમાર કરી નાખે છે, જે ચામાચીડિયા અને ભૂંડ દ્વારા ફેલાય છે. મેઇનલી ચામાચીડિયા દ્વારા ફેલાય છે. અને આ વાયરસ ફેલાયો તો 1998માં મલેશિયાનું નિપા ગામમાંથી. 1998માં. બીજો મહત્વનો રોગ છે કે જે પેન્ડેમિક થઈ ગયો, કોવિડ-19. બધાને ખ્યાલ છે કોવિડ-19 ક્યાંથી ફેલાયો હતો? તો કોવિડ-19 ચાઇનાના વુહાન પ્રાંતમાંથી 2019માં ફેલાયો હતો. આ સિવાય મિત્રો, તમે સાથે સાથે યાદ રાખવું હોય તો બર્ડ ફ્લૂ રોગ છે એ પણ 1998માં હોંગકોંગ ખાતેથી ફેલાયો હતો. ક્યાંથી ફેલાયો હતો? હોંગકોંગ ખાતેથી. તો વારંવાર કહેવાય કે આવા બધા રોગ પરીક્ષામાં પૂછાતા હોય છે. તમારો એક માર્ક સિક્યોર કરો. થેન્ક યુ.